નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 વિષય સંસ્કૃત અભ્યાસ 6 સંધિ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ સંધિની અંદર અનુસ્વાર સંધિ શીખવાની છે. ત્યારબાદ તમને હું સ્વર સંધિ અને વ્યંજન સંધિ શીખવીશ, જે આપણા પુસ્તકની અંદર તમને આપેલું નથી. મેં બીજા પુસ્તકની અંદરથી હું તેને શીખવીશ. અત્યારે આપણા પુસ્તકનું અનુસ્વાર સંધિ વિશે જાણીશું. તો જુઓ, પુસ્તકની અંદર નીચેના વાક્યો વાંચો. પહેલું વાક્ય છે અહમ જલમ પાતુમ ઈચ્છામિ. બીજું વાક્ય છે તડાંગ ગંતુમ નિર્ગચ્છતિ. તમને અનુસ્વારની તો ખ્યાલ હશે, અનુસ્વાર કોને કહેવાય? જે ટપકા જેવું છે એને અનુસ્વાર કહેવામાં આવે છે. તેને શબ્દની રૂપમાં એટલે કે વર્ણની રૂપમાં મમાં તેનો ઉચ્ચાર થાય છે. ઉપરના વાક્યમાં આવેલા અહમ જલમ તડાંગ અને ગંતુમ જેવા પદોમાં તમે જે તે અક્ષરના માથા ઉપર મીંડું જોઈ રહ્યા છો તેને અનુસ્વાર કહે છે. સંસ્કૃતમાં આને એક સ્વતંત્ર વર્ણ માનવામાં આવે છે. એનું ઉચ્ચારણ મુખ અને નાકથી મળીને થાય છે. સામાન્ય રીતે કહીએ તો આનું ઉદાહરણ એટલે કે આનું ઉચ્ચારણ મ જેવું થાય છે. આ અનુસ્વાર વાક્યમાં બે પ્રકારે જોવા મળે છે. એક, વાક્યમાં વપરાયેલા પદના અંતમાં, જેમ કે બાલક પુસ્તકમ પઠતી, અને બીજા પદમાં શબ્દમાં વચ્ચેના ભાગે છે. જુઓ, પુસ્તકમ, જેમ કે દંડ. આ બંને પ્રકારના અનુસ્વારના સંદર્ભે સંધિના મુખ્ય નિયમો આ પ્રમાણે છે. કોઈ વાર શબ્દના અંતે પણ અનુસ્વાર હોય, કોઈ વાર પ્રથમ પણ હોય, કોઈ વાર વચ્ચે પણ હોઈ શકે. એટલે એના નિયમો અલગ અલગ આવે છે. હવે આપણે એના નિયમો જોવાના છીએ કે કયા વર્ણની પાછળથી કયો શબ્દ મૂકી શકાય. વાક્યમાં વપરાયેલા પદના અંતે, જો યાદ રાખજો, વાક્યમાં વપરાયેલા પદના અંતે જો મ આવેલો હોય અને તેની તરત પછી કોઈ વ્યંજન વર્ણથી શબ્દ એટલે કે વર્ણથી શરૂ થતું પદ આવેલું હોય તો આવા મના સ્થાનમાં અનુસ્વાર કરવાનો રહે છે. જુઓ, કોઈ પણ પદ હોય તેના અંતે જો મ આવેલો હોય અને એના તરત પછીથી એટલે કે કોઈ પછીથી જે પદ શરૂ થતું હોય તે વ્યંજનથી શરૂ થતું હોય તો એ અનુસ્વારના બદલામાં શું થઈ જાય? મના બદલામાં શું થઈ જાય? અનુસ્વાર. જેમ કે અહમ જલમ પાતુમ ઈચ્છામિ. આ વાક્યમાં તમે જોઈ શકો છો કે અહીં અહમ પદના અંતે મ વર્ણ છે. જુઓ, અહમ ઉપર અનુસ્વાર, અને તેની પછી આવેલું પદ જલ. જ શું છે? વ્યંજનથી શરૂ થતું. તેથી આ મ ના સ્થાનમાં અનુસ્વાર થઈને અહમને એ રીતે લખવામાં આવે છે. એવી જ રીતે જલમમાં પણ અનુસ્વાર થયેલો છે, પરંતુ પાતુમમાં જે મ હતો તેનો અનુસ્વાર થયો નથી. જોઈ લીધું ભાઈ? જે જલમમાં થયું પણ પાતુમમાં કેમ ન થયું? તેની પાછળ જે શબ્દ આવે છે એ સ્વરથી શરૂ થાય છે, એટલા માટે. કેમ કે તેથી તેની પછી જે ઈચ્છામી પદ છે તેનો પ્રારંભ વ્યંજનથી નહીં પણ સ્વરથી થાય છે. જો અહીં પણ કોઈ વ્યંજનથી શરૂ થતું પદ હોય તો અનુસ્વાર થયો હોત, જેમ કે અહમ જલમ પાતુમ ગચ્છામિ. જો ઈચ્છામીના બદલામાં ગચ્છામી આવે ત્યારે શું થઈ જાય? અનુસ્વાર. હવે આપણે જોવાનું છે બીજો નિયમ.
પદ એટલે કે શબ્દ માં વચ્ચેના ભાગે આવતા અનુસ્વારની પાછળ જુઓ, પદ કે શબ્દને જે વચ્ચે અનુસ્વાર આવે તો જો એની પાછળ જો કોઈ વ્યંજન સ, શ, શ, હ એ ઉષ્માસર અને ય, ર, લ, વ એ અંતસ્થ વર્ણો સિવાયનું કે ઉષ્માક્ષર અને અંતસ્થ વર્ણો સિવાયના આવેલો હોય તો એવા અનુસ્વારને પરસ્વર્ણ એટલે કે અનુસ્વારની પાછળ જે વર્ગનું વ્યંજન હોય તે વર્ગનું પાંચમું અનુનાસિક વર્ણ અંગ, જ્ઞ, ણ, ન અને મ થાય છે. જેમ કે દંડ, અહીં દ ઉપર જે મીંડું દેખાય છે તે અનુસ્વાર છે, તેની તરત પછી ડ વર્ણ છે. તેથી અહીં આ ડ જે વર્ગનો છે તે વર્ગ ટ, ઠ, ડ, ઢ, ણ એ ટ વર્ગનું પાંચમો વર્ણ એટલે કે અણ થઈને દંડઃ એમ લખાય છે. વિદ્યાર્થી મિત્રો, આ બીજા ઉદાહરણની અંદર તમને ધોરણ 8ની અંદર મેં જે વર્ણ પરિચયનું કોષ્ટક લખાવેલું છે કે ક વર્ગમાં કયા શબ્દો આવે છે, ચ વર્ગમાં કયા આવે છે, એનું અનુનાસિક બધું જ તમને લખાવેલું છે. ઉષ્માક્ષરો ને ઘોષ, અઘોષ એ કોષ્ટકના આધારે તમારે આ શીખવાનું છે. યાદ રાખવાનું છે કે ક વર્ગમાં કયો અનુનાસિક આવે છે, ટ વર્ગમાં કયો આવે છે, ચ વર્ગમાં કયો આવે છે, ત વર્ગમાં અને પ વર્ગમાં. તમને આ વિડીયોની પાછળ હું તમને એ પણ વિડીયો બતાવીશ કોષ્ટક. ધ્યાન રાખો, જો નીચે જ છે ક વર્ગ એટલે ક, ખ, ગ, ગ અને પાછળ જે પાંચમો અક્ષર આવે છે એ કયો કહેવાય? અનુનાસિક. આપણે સંસ્કૃતમાં 5 અનુનાસિક વર્ણ છે જે તમને આગળ બતાવ્યા, જે અંગ, જ્ઞ, અણ, ન અને મ. પણ આ 5 અનુનાસિક કયા વર્ગના છે એ જોવાના છે. ક, ખ, ગ અને અંગ એ પાંચ છે. એ અંગ એ ક વર્ગનો છે. ચ વર્ગમાં કયા શબ્દો આવે છે? ચ, છ, જ અને જ્ઞ. ટ વર્ગમાં એટલે કે ટ, ઠ, ડ, અણ. ટ વર્ગમાં અણ આવે. ત વર્ગમાં એટલે કે ત, થ, દ, ધ, ન તો ન. પ વર્ગમાં પ, ફ, બ, ભ, મ. આ રીતે જોતા જે અનુનાસિકની પાછળ ક, ખ, ગ વર્ણ આવે તો અનુસ્વારના સ્થાનમાં ડ થાય છે. જેમ કે અંક તો અનુસ્વાર પછી ક આવ્યો એટલે ક વર્ગમાં જે આવતું હોય તે મૂકવાનું વચમાં, પછી ક કરવાનું. જો લખાયેલું જ છે ઉદાહરણ અંક. પંખ તો પંખ. ગંગા તો ગંગા. સંઘ તો સંઘ. આવી જ રીતે અન્ય વર્ગના વર્ણની સંધિ પ્રક્રિયા પણ સમજવી. વિદ્યાર્થી મિત્રો, એટલું ધ્યાન રાખવાનું કે સંસ્કૃત વર્ણ પરિચયની અંદર જે કક્કો હોય છે આપણે બોલવાનો, જે 5મા નંબરનો અક્ષર આવે ક, ખ, ગ, અંગ એ ક વર્ગનો અનુનાસિક કહેવાય. અને એ અનુનાસિક તમારે યાદ રાખવાના. અનુસ્વારની સંધિ કરતી વખતે તમારે અનુનાસિક વર્ણોના આધારે એ સંધિ છૂટી પડે છે. આ પરીક્ષાની અંદર 1 માર્ક્સનું પૂછાય છે, જે હું તમને પાછળ બતાવું છું. આ છે ક વર્ગનું અનુનાસિક અંગ છે. આ રીતે તમારે લખવાનું છે. અને ક વર્ગમાં કયા કયા શબ્દો આવે? ક, ખ, ગ અને 5મો અંગ. ચમાં ચ, છ, જ અને જ્ઞ. ટમાં પછી ટ, ઠ, ડ, ઢ, અણ. પછી ત વર્ગમાં ત, થ, દ, ધ, ન. પમાં પ, ફ, બ, ભ, મ. તમને સ્વાધ્યાય પણ આપેલું છે જે તમારે નોટબુકમાં લખવાનું રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણી પુસ્તકનું અનુનાસિક અને
અનુસ્વાર સંધિ થઈ. તમારે આ વ્યાકરણની નોટમાં લખવાનું છે. ઉદાહરણ સાથે, સ્વાધ્યાય સાથે, આ નિયમો સાથે તમારે વ્યવસ્થિત રીતે લખી દેવાનું છે. હવે આપણે જોવાના છીએ સ્વર સંધિ અને વ્યંજન સંધિ. તો વિદ્યાર્થી મિત્રો, આ છે આપણી સંધિ, જે શબ્દોનું ઉચ્ચારણ કરતી વખતે બે અક્ષરો અત્યંત નજીક આવે ત્યારે તેમાં કેટલીક વાર જે પરિવર્તન થાય છે તેને સંધિ કહે છે. આ સંધિની વ્યાખ્યા થઈ, જે તમારે આ પુસ્તકમાંથી તમને જે વિડીયાની અંદર બતાવું છું, સમજાવું છું, તે તમારે વ્યાકરણની નોટમાં વ્યવસ્થિત રીતે લખેલું હોવું જોઈએ. આ જ વસ્તુ તમારે ધોરણ 10ની અંદર ભણવાની આવશે. ત્યાં ભણાવવામાં આવશે નહીં, પણ પરીક્ષાની અંદર આ પૂછાશે. એટલે ભૂલથી પણ કોઈ એમ વિચારવું નહીં કે ટીચરે જે વિડીયો બતાવ્યો એ એમનેમ બતાવ્યા. મેં અભ્યાસ એટલા માટે પ્રથમ ચલાવ્યા છે કે જેથી કરીને તમારે અભ્યાસનું પુનરાવર્તન તમારે ફરીવાર ધોરણ 10ની અંદર કરવું પડે નહીં. કારણ કે જે ધોરણ 9ની અંદર જેટલા અભ્યાસ છે તે બધા જ ધોરણ 10ની અંદર એક માર્ક્સ તરીકે ત્યાં પૂછાય છે. તેમાં આ ઉપરાંત બે કે તેથી વધુ અક્ષરો એકબીજા પાસે આવીને એકબીજા સાથે જોડાઈને એક જ અક્ષર બને કે નવો અક્ષર બને તેને સંધિ કહે છે. સંધિના મુખ્યત્વે 3 પ્રકાર પડે છે: સ્વર સંધિ, વ્યંજન સંધિ અને વિસર્ગ સંધિ. તો આપણે મિત્રો સ્વર સંધિ અને વ્યંજન સંધિ શીખવાની છે. વિસર્ગ સંધિ તમારે ધોરણ 10ની અંદર આવશે. એટલે અત્યારે આપણે આ બે સંધિનો અભ્યાસ કરીશું. તો પહેલી છે આપણી સ્વર સંધિ. એક જ સ્વરની સાથે બીજો સ્વર જોડાય ત્યારે તેને સ્વર સંધિ કહેવામાં આવે છે. સ્વર કોને કહેવાય એ તો ખ્યાલ છે ને? અને વ્યંજન કોને કહેવાય? બરાબર, તો તમને આવડતું જ હશે. આ સ્વર સંધિના બે પેટા પ્રકાર છે. જો સ્વર સંધિના પણ બે પેટા પ્રકાર છે: ગુણ સંધિ અને વૃદ્ધિ સંધિ. પહેલી આપણે જોવાની છે ગુણ સંધિ. ગુણ સંધિ સમજવા માટે મુખ્યત્વે 3 પ્રકારની રીત છે. આ નિયમ છે, એના રીત નથી. ગુણ સંધિના નિયમો છે જે તમારે મોઢે કરવાના રહેશે, તો જ તમને સંધિ છૂટી પાડતા આવડશે અને જોડતા પણ આવડશે. અ કે આ પછી ઈ કે ઈ આવે તો તેના સ્થાને એ થાય છે. જુઓ, અ કે આ બધા સ્વરો છે. અ, આ, ઈ. એના પછી તો તેના સ્થાને શું થાય? એ થઈ જાય. અ કે આ પછી ઉ કે ઉ આવે તો તેના સ્થાને ઓ થાય છે. અ કે આ પછી રૂ કે રૂ આવે તો તેના સ્થાને અર થાય છે. યાદ રાખવાનું, અ કે આ પછી ઈ આવે તો એ, ઉ આવે તો ઓ અને રૂ આવે તો અર. ઉદાહરણ આપેલા જ છીએ. તો જુઓ, સૂર પ્લસ ઇન્દ્ર, તો પાછળ સૂર તો શું બોલાય? અ પ્લસ ઇન્દ્ર ઈ આવ્યો પાછળ, અના પાછળ ઇન્દ્ર તો શું થઈ ગયું? એ. ઉપર નિયમ છે જ આપણો. અ પછી ઈ કે ઈ મોટો ઈ આવે તો શું લખવાનું? એ. સૂર પ્લસ ઈશ, બરાબર, સુરેશ. તો અ પછી મોટો ઈ એટલે તો શું થાય? તો પણ એ. ત્રીજો છે તથા પ્લસ ઇતિ. હવે આ પછી ઈ આવે તો પણ શું થાય? એ. આ છે અ કે આ પછી ઈ કે ઈ આવતો હોય તો એ. રૂ, ઉ કે ઉ આવે તો ઔ, ઓ, અને રૂ આવે તો અર. યાદ રાખવાનું છે આપણે. તથા પ્લસ ઇતિ, આ પ્લસ ઈ તો એ. દેવ પ્લસ ઋષિ,
જુઓ, અ પછી શું છે? રૂ. તો શું લખાય? અર. તો દેવર્ષિ. અર બોલાય છે ને? ર રહ્યો તે અર્ધચંદ્રાકારના રૂપમાં શના ઉપર ચાલ્યો જાય છે. નવ પ્લસ ઉર્મી. તો નિયમ પ્રમાણે ઉ આવે તો શું થાય? ઓ. તો નવો મી. આમ ઉપર મુજબ 3 પ્રકારના નિયમોથી ગુણસંધિ બને છે. તેને સમજવામાં આ 3 નિયમો ખૂબ જ ઉપયોગી છે. હવે બીજો પ્રકાર છે વૃદ્ધિ સંધિ. ગુણ સંધિની જેમ વૃદ્ધિ સંધિમાં પણ મુખ્યત્વે 3 પ્રકારની રીત છે. આ નિયમ છે વૃદ્ધિ સંધિનો. પહેલાં ગુણ સંધિના નિયમો જોયા આપણે. હવે છે વૃદ્ધિ સંધિના નિયમો. અ કે આ પછી એ કે એ, ઓ કે ઔ આવે તો તેના સ્થાને એ કે ઔ થાય છે. પહેલામાં એક એક હતા, આમાં 2 છે. યાદ રાખવાના છે. અ કે આ પછી એ કે એ, ઔ કે ઔ આવે તો તેના સ્થાને એ કે ઔ થાય છે. અ કે આ પછી એ કે એ આવે તો તેના સ્થાને એ થાય છે. ત્રીજો નિયમ છે અ કે આ પછી ઓ કે ઔ આવે તો બંનેના સ્થાને ઔ થાય છે. નિયમની સાથે તમને ઉદાહરણ આપવામાં જ આવે છે, જે તમારે ધ્યાનથી એનો અભ્યાસ કરવાનો છે, સમજવાનું છે, એટલે આવડી જશે. અધઃ પ્લસ એવ. તો અધઃ અ બોલાય છે ને પાછળ, અને પ્લસ પાછળ એ છે એવ. તો શું થઈ જાય? એક માત્રાવાળો એ. તો અધેવ. શું થાય? અધેવ. 2 માત્રા. તથા પ્લસ એવ. તો તથા આ છે પછી એ છે તો 2 માત્રાવાળો એ તો છે જ. નિયમ પ્રમાણે એ મૂકવાનું જ, પણ બીજો એના બદલાના 2 માત્રા બની જાય છે. હવે છે ત્રીજું વન પ્લસ ઔષધિ. તો વન અ પાછળ અને ઔ તો શું બને? ઔ. તો વનૌ. પાછળ નમાં ઔ મૂકી દેવાનું એટલે વનૌષધિ. વિદ્યા પ્લસ ઐશ્વર્યમ. તો ઐશ્વર્યમ. વિદ્યૈ ઐશ્વર્યમ. આ પછી એ એટલા માટે એ. બીજું નિયમો ધ્યાન રાખવાના છે જે એકબીજા સાથે સમાન છે. 2 એક સરખા એક જ જાતિના સ્વરો એકબીજા સાથે જોડાય ત્યારે તેને સવર્ણ સ્વર સંધિ કહેવામાં આવે છે, કારણ કે આમાં જોડાયેલા બંને સ્વરો સજાતીય હોય છે. અ, આ, ઈ તથા ઉ પરસ્પર એક જ વર્ણના એક જ જાતિના એટલે કે સવર્ણને સજાતીય સ્વર કહેવાય છે. રૂ અને રૂ પણ સવર્ણ કહેવાય છે. જો અ, આ, ઈ બધા કયા કહેવાય? એકબીજા સાથે પરસ્પર જોડાયેલા સવર્ણ, સજાતીય, એક સરખા. તો એના પણ નિયમો છે. જુઓ, અ પ્લસ અ પછી પ્લસ આ પ્લસ અ અને આ પ્લસ આ. જો આ ચારે એકબીજા સાથે જોડાયેલા છે, આ ચારેયની સંધિ આ થાય છે. યાદ રાખવાનું. અ પ્લસ અ હોય તો પણ આ જ થાય, આગળ પાછળ. બીજો છે ઉ પ્લસ ઉ પ્લસ ઉ પ્લસ ઉ અને ઉ પર પ્લસ ઉ. આ ચારેયની સંધિ મોટો ઉ એટલે કે ઉ થાય છે. 4 છે વન પ્લસ વન. તો વન અ. 5 છે એ. 6 છે એ. 7 છે એ. 8 છે એ. 9 છે એ. 10 છે એ. 11 છે એ. 12 છે એ. 13 છે એ. 14 છે એ. 15 છે એ. 16 છે એ. 17 છે એ. 18 છે એ. 19 છે એ. 20 છે એ. 21 છે એ. 22 છે એ. 23 છે એ. 24 છે એ. 25 છે એ. 26 છે એ. 27 છે એ. 28 છે એ. 29 છે એ. 30 છે એ. 31 છે એ. 32 છે એ. 33 છે એ. 34 છે એ. 35 છે એ. 36 છે એ. 37 છે એ. 38 છે એ. 39 છે એ. 40 છે એ. 41 છે એ. 42 છે એ. 43 છે એ. 44 છે એ. 45 છે એ. 46 છે એ. 47 છે એ. 48 છે એ. 49 છે એ. 50 છે એ. 51 છે એ. 52 છે એ. 53 છે એ. 54 છે એ. 55 છે એ. 56 છે એ. 57 છે એ. 58 છે એ. 59 છે એ. 60 છે એ. 61 છે એ. 62 છે એ. 63 છે એ. 64 છે એ.
ઈ પ્લસ ઈ તો મોટો ઈ પ્લસ ઈ તો પણ ઈ પ્લસ ઈ તો પણ ઈ અને ઈ પ્લસ ઈ તો પણ ઈ. આ ચારેયની સંધિ પણ ઈ જ થાય છે. એના પણ ઉદાહરણ નીચે આપેલા છીએ. જુઓ, અત્ર પ્લસ અસ્તિ, આવે ને તો શું થઈ જાય? આ, તો અત્રાસ્તિ. માલા પ્લસ અધુના, આ પ્લસ અ તો શું થાય? આ, તો માલાધુના. સીતા પ્લસ આનનમ, તો આ આવે તો સીતાનનમ. ફલાની ઈચ્છતિ, ઈ પ્લસ ફલાની ઈ, પાછળ પણ ઈ જ આવે તો શું થાય? મોટો ઈ. મોટો ઈ થાય તો રસ્વઈ થાય કે દીર્ઘઈ? દીર્ઘઈ. યાદ રાખવાનું, આમાં બારાક્ષરી પણ આવશે યાદ, અને બધું પણ. મોટો એટલે દીર્ઘ અને નાનો હોય તો ઈ સ્વર. લઘુ પ્લસ ઉત્તાનમ, ઉ પ્લસ ઉ તો મોટો, તો રસ્વઉ બની ગયું. રસ્વનું દીર્ઘઉ બની ગયું. લઘુનું જે સાતણા જેવું હતું એના બદલામાં આઠણા જેવું બની ગયું. લઘુધાનમ. છઠ્ઠું ઉદાહરણ છે મહી પ્લસ ઇતિ, તો ઈ પ્લસ ઈ તો ઈસ થાય. દેવી પ્લસ ઈશ્વરમ, દેવીશ્વરમ, બંનેમાં તો એક જ. હવે છે યણ સંધિ. યણ સંધિ. યણ સંધિ સમજવા માટે પણ 3 પ્રકારની રીત છે. જેમાં રીત પહેલી જોવાની છે, પછી જ ઉદાહરણ. ઈ કે ઈ પછી ઈ કે ઈ સિવાયનો બીજો કોઈ પણ સ્વર આવે તો ઈ કે ઈના સ્થાને ય મુકાય છે અને પછીનો સ્વર તેમાં જોડાય છે. જો યદી પ્લસ અપી, ઈ અને અ એ શું છે? સ્વર બંને. તો શું બની જાય? ય મૂકવાનું. દમાં ય ઉમેરીએ એટલે શું થાય? દ્ય, યદપી. ઇતિ પ્લસ આહ, ઈ અને આ બંને સ્વરો છે તો ય ઉમેરવાનો એટલે ઇત્યા હ. ત્રીજું છે નદી પ્લસ ઉદકમ, ઈ અને ઉ એ પણ સ્વર તો નદ્યુત્કમ. ય દમાં યનો ઉમેરો થઈ ગયો અને ઉ શેમાં ગયો? રસ્વઉમાં. દમાં યનો ઉમેરો થતાં ધ્ય બને છે અને ઉ શેમાં મૂકવામાં આવ્યો? નાનો ઉ છે એટલે રસ્વઉમાં. પ્રતિ પ્લસ એકમ તો પ્રત્યેકમ. ઉ કે પછી, ઉ કે ઉ પછી, ઉ કે ઉ સિવાયનો બીજો કોઈ પણ સ્વર આવે તો ઉ કે ઉના સ્થાને વ મુકાય છે અને તે પછીનો સ્વર તેમાં જોડાય છે. અનુ પ્લસ અય, ઉ પ્લસ અ તો અન્વય. ગુરુ પ્લસ આદેશ, ગુર્વાદેશ. વધુ પ્લસ આગમનમ તો વદ્વાગમનમ. નનુ પ્લસ એકમ, નન્વેક્યમ. આ નિયમો તમારે ખાસ યાદ રાખવાના. નિયમો નહીં આવડે તો તમને સંધિ જોડતા કે છોડતા આવડશે નહીં. રૂ કે રૂ પછી, રૂ કે રૂ સિવાયનો અન્ય કોઈ પણ સ્વર આવે
તો રૂ કે રૂના સ્થાને ર મુકાય છે અને પછી સ્વરનો તેમાં જોડાય છે. પિતૃ ઉપદેશ, તો રૂ પછી ઉ આવે છે તો શું મુકાય છે? ર. તો તમાં ર ઉમેરતા ત્ર બને છે અને રસ્વ ત્રને રસ્વ થઈ જાય છે. માતૃ અનુમતિ, તો માત્ર અનુમતિ. પિતૃ પ્લસ આજ્ઞા, પિત્રાજ્ઞા. ભાતૃ પ્લસ ઈચ્છા, ભાતૃચ્છા. તમે જેમ ઇંગ્લિશમાં કોઈ શબ્દ લખવો હોય ગુજરાતીમાં ટાઈપિંગ કરતી વખતે ત્યારે જોડા અક્ષર બનાવવાના હોય છે. ત્ર બનાવવો હોય ત્યારે આપણે શું કરીએ છીએ? ત અને ખોડો અક્ષર મૂકવાનો, એમાં રનો ઉમેરો કરો ત્યારે શું બની જાય છે? ત્ર. એવી જ રીતે આમાં પણ એવું જ છે. ત છે એમાં તમે એને ર મૂકતા ત્ર બની જાય છે અને પાછળ ઉપદેશ ઉ આવે છે એ રસ્વમાં મુકાઈ જાય છે. એ બધું તમારે ધ્યાન આપવાનું છે. હવે છે આપણી વ્યંજન સંધિ. જ્યારે એક સ્વરની સાથે બીજો વ્યંજન જોડાય અથવા એક વ્યંજનની સાથે બીજો વ્યંજન જોડાય ત્યારે વ્યંજન સંધિ કહેવાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આમાં છે વ્યંજન સંધિ. આમાં પણ છે સ્વર સાથે વ્યંજન જોડાય છે અને વ્યંજન સાથે વ્યંજન જોડાય તો પણ વ્યંજન સંધિ બને છે. વ્યંજન સંધિ સમજતી વખત એટલે કે સમજવા માટે મુખ્યત્વે 4 નિયમો જાણવા જરૂરી છે. વ્યંજન સંધિ સમજવા માટે મુખ્યત્વે આ 4 નિયમ જાણવા જરૂરી છે. આમાં પણ નિયમો છે. તમારે નિયમો જાણ્યા વગર કોઈ પણ સંધિ કે છૂટી કે જોડી શકાતી નથી. નિયમો ખાસ અગત્યના છે. આપણી પુસ્તકની અંદર નહોતા એટલા જ માટે મેં અલગ પુસ્તકથી આ તમને 2 શીખવ્યા છે, જેથી કરીને તમે ઘરે બેસીને તેનો અભ્યાસ કરી શકો. એવું નહીં વિચારતા કે આ તમારે ધોરણ 10ની અંદર આવશે નહીં. આ બધું જ તમારે ધોરણ 10ની અંદર પણ આવશે, પણ ભણવામાં આવશે નહીં. પરીક્ષાની અંદર ચોક્કસથી પૂછાશે. એટલે આ તમારે ખાસ કરીને અભ્યાસ કરવાનો રહેશે. પહેલો નિયમ છે પદાંત, એટલે કે પદના અંતે મ પછી સામાન્ય રીતે કોઈ પણ વ્યંજન આવે તો મનો અનુસ્વાર થાય છે. જુઓ, મની પાછળ કોઈ વ્યંજન આવે તો સૂર્યમ નમતી, તો પાછળ ન છે મ પછી, એ વ્યંજન છે તો તેનું સૂર્યમ એટલે કે અનુસ્વાર થઈ જાય, જે અર્ધચંદ્રાકારમાં અનુસ્વારના રૂપમાં મુકાઈ જાય છે. સૂર્યમ નમતી થાય, પરંતુ વાક્યને અંતે આવતા મનો અનુસ્વાર થતો નથી. દાખલા તરીકે અપી પીબત યુયમ. હવે વાક્યના અંતે છે યુયમ, એમાં કોઈ ફેરફાર થતો નથી, એમનું એમ જ રહે છે. યાદ રાખજો, વાક્યના અંતે જે છે તે તો એમના એમ જ રહેશે. પદાંત એટલે કે પદના અંતે મની પછી કોઈ પણ સ્વર આવે તો મમાં તે સ્વર મળી જઈ પૂર્ણ અક્ષર બને છે. દાખલા તરીકે કરાભ્યામ અહમ પીબામી, તો તેનું કરાભ્યામ અહમ પીબામી. જુઓ, આમાં છે કરાભ્યામ અને પાછળ આવે છે અહમ, તો પાછળ સ્વર આવે છે તો તેમાં અહમ તેની અંદર જોડાઈ જાય છે. મમાં અ જોડાઈ જાય છે અને હના ઉપર મીંડું આવી જાય છે, એટલે કે અનુસ્વાર થઈ જાય છે. બીજું છે અહમ ઉદ્દાનમ ગચ્છામી, તો તેનું અહમ ઉદ્દાનમ ગચ્છામી થાય છે. તમારે જોવાનું છે કે મ ક્યાં ગયો. જો અહમ, તો મ ખોડો અક્ષર છે અને ઉ એ શેમાં આવી ગયેલો છે? રસ્વમાં. રસ્વમાં, તો ઉદ્દાનમ ગચ્છામી. ત્રીજો છે નિયમ પદાંત,
એટલે કે પદના અંતે નની પૂર્વે દીર્ઘ સ્વર હોય, દીર્ઘ સ્વર એટલે મોટો સ્વર, અને તેની પછી કોઈ પણ સ્વર આવતો હોય તો નમાં તે સ્વર મળી જઈ પૂર્ણ અક્ષર બને છે. આમાં જો ન કીધો છે ખોડો અક્ષર, એની પહેલાં મોટો કોઈ સ્વર આવતો હોય, મોટો ઈ, મોટો ઉ હોય અને તેની પછી કોઈ સ્વર બીજો આવતો હોય તો નને તે સ્વર ભળી જાય છે. જો ઉદાહરણ તરીકે ગ્રંથાન ન, બરાબર, તો આનયંતી ભૂત્યા, આ એ શું છે? દીર્ઘ સ્વર છે, તેનું ગ્રંથાનાયતી ભૃત્યા થાય છે. મોદકાનમ ઈચ્છંતી બ્રાહ્મણા, તેનું તો મોદકાની ની ઈચ્છતી, ઈ શેમાં જતો રહ્યો? રસવઈમાં, નાનો ઈ રસવઈમાં થાય છે. ચોથો નિયમ છે આપણો અનુનાસિક સિવાયના, અનુનાસિક તમને આગળ વિડીયામાં કહ્યા તે અનુનાસિક સિવાયના પદના અંતે વ્યંજન પછી કોઈ પણ સ્વર અથવા ઘોષ વ્યંજન આવે તો તેને પદના અંતે વ્યંજનને બદલે તેના જ વર્ગનો ત્રીજો વર્ણ મૂકવામાં આવે છે. આ નિયમ અનુસાર પદના અંતે ત પછી કોઈ પણ સ્વર અથવા ઘોષ વ્યંજન આવતો હોય આવે તો તનો દ થાય છે. જુઓ, અનુનાસિક સિવાય જે તમને અંગ, ન્ય, ન, અણ, ન, મ એ 5 એ અનુનાસિક સિવાય પદના અંતે વ્યંજન ક, ખ, ગ પછી કોઈ સ્વર તો ખ્યાલ છે ને કયા સ્વર? અ, આ, ઈ અથવા ઘોષ અને અઘોષ તમને કોષ્ટકની અંદર વર્ણો આપેલા છે. ઘોષ વ્યંજન આવે તો તે પદના અંતે વ્યંજનને બદલે તેના જ વર્ગનો ત્રીજો વર્ણ, જે વ્યંજન આપેલો હોય તે વર્ગનો ત્રીજો શબ્દ મૂકવાનો. હવે ક હોય તો ક, ખ, ગ, ગ એ ત્રીજા નંબરનો વર્ણ આવે એ મૂકવાનો રહેશે. આ નિયમ અનુસાર પદના અંતે ત પછી કોઈ પણ સ્વર અથવા ઘોષ વ્યંજન આવે તો તનો દ થાય છે. જો ત પછી કોઈ પણ સ્વર અથવા ઘોષ વ્યંજન આવતો હોય તો તનો શું થાય? દ થઈ જાય છે. દાખલા તરીકે વનાત વનમ અટતી, તો ત પછી વ એ ઘોષ વ્યંજન છે એટલા માટે શું થાય છે? તનો દ થઈ જાય છે. તો વનાદ વનમ અટતી, વટમ અટતી. પથિકઃ વૃક્ષાત અવતરતી, તેનો પથિકો વૃક્ષાદવતી, પથિકો જુઓ કહ પછી વૃ એ ઘોષ શબ્દ છે એટલા માટે ઓ થઈ ગયું. તો આ છે આપણા સ્વર સંધિ અને વ્યંજન સંધિના નિયમો તથા ઉદાહરણો. તમારી નોટબુકમાં મેં પુસ્તકમાં અનુસ્વાર સંધિ પણ સમજાવી, સ્વર સંધિ પણ સમજાવી અને વ્યંજન સંધિ પણ સમજાવી છે. તમારે આ બધું જ નોટબુકમાં લખવાનું રહેશે નિયમ સાથે, અને નિયમો બધાએ મોઢે કરવાના રહેશે. ધન્યવાદ.